હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે રાતના 3 અને આપણે આવી ગયા ગાડી ઉપર। અને કાલે તમે જોઈ એ રીતે આપણે હસોટ અંકલેશ્વર ખાલી કરીને આવીને ગાડી ભરી હતી અમદાવાદથી, અસલાની અમદાવાદથી ગાડી ભરી છે સાગબારા, જે આવ્યું રાજપીપળા ડેડિયાપાડાથી આગળ। તો સાગબારાથી અંદરનું કંઈક ગામડું છે એનું આઈસર ભરેલું છે। તો જો અત્યારમાં મસ્ત મેલડીની અગરબત્તી પણ થઈ જાય। તો હવે અહીંયાથી નીકળીએ, આપણે જઈએ આગળ ખાલી કરવા માટે। બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા રણોલી ક્રોસ કરીએ છીએ અને આપણે આવ્યા હતા વાસદ ટોલ નાકે થઈને। તો વાસદ ટોલ પાર કરી અને ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે। અને આજે અવાજ પણ બેસી ગયો છે તો બોલવામાં પણ તકલીફ પડે છે થોડી। તો જો આપણે રણોલી પહોંચી ગયા અને હસ્તાલીથી નીકળ્યા હતા, કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા, પણ 2 રાત અને 1 દિવસનો ઉજાગરો હતો એટલે ઊંઘ આવતી હતી। તો વાસદ ટોલ નાકો પાર કરી ઘડીક ગાડી રાખી સૂવા માટે, તો સુવાઈ ગયું વધારે, 2 કલાકનું એલાર્મ મૂકીને સૂઈ ગયો હતો અને ત્યાંથી જાગી ચા પી અને નીકળી ગયો। તો હવે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ હવે, તો બધા વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ડભોઈમાં એન્ટર કરી લીધી આઈસર। જોઈ લો સવારનો નજારો ડભોઈનો કંઈક આ રીતે આવે છે। અને આપણે મિત્રો ગાડી કન્ટિન્યુ ખ્યાલ જ રાખવાની છે, કારણ કે આપણે હજી અહીંયાથી 250 કિલોમીટર જેવું કાપવાનું છે। 250 કિલોમીટર કાપવાના છે એટલે આપણે કન્ટિન્યુ ચાલે જ જવું પડશે। હા, ડભોઈ ક્રોસ કરીએ છીએ અત્યારમાં અને તિલકવાડા 30 કિલોમીટર બતાવે છે હજી। તિલકવાડા રાજપીપળા થઈને નીકળવાનું છે આપણે, દેવલિયા થઈને। રાજપીપળા 42 બતાવે છે, જોઈ શકો છો। પ્રમુખ સ્વામી ઉપહાર ગૃહ ડભોઈ। ચલો હવે આપણે ચાલ્યા જઈએ આગળ। ફ્રેન્ડ્સ જુઓ, આ રસ્તો જતો રહ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલનું જે પુતળું બનાવ્યું છે એ બાજુ। અને આપણે ચાલે જઈએ છીએ રાજપીપળા બાજુ। તો આગળ તમને રાજપીપળાનો વ્યૂ બતાવું અને આપણે ડેડિયાપાડાની ઘાટી પણ આવશે નેત્રંગવાળી, તો તમને આજે ઘાટી પણ બતાવું કઈ રીતના ઘાટ છે। આ બાજુના આ ઘાટ સેક્શન આવ્યું તો 22-25 કિલોમીટર ઘાટી છે, તો એ પણ તમને બતાવું, બધા વિડીયોમાં બન્યા રહેજો। ભાઈ ખાલી વ્યૂ ચેક કરો, આ બાજુના પહાડો, આ તે જે અહીંયા ઝાકળ લાગેલું છે એના હિસાબે બરાબર પહાડો જોઈ શકો છો। પહાડોની વાદીઓ, જોરદાર વ્યૂ છે। અને આ બાજુ છે એક નદી, લોકેશન 1 નંબર છે આ બાજુનું। પહાડો બાકી દૂરથી કમ્પ્લીટ દેખાય છે, જોઈ શકો છો। પહાડોની હાર મારા છે આખી। તો મિત્રો જુઓ, આપણે પહોંચી આવ્યા રાજપીપળામાં અને અહીંયાથી આપણે લેવાની છે લેફ્ટ સાઈડ આગળથી નેત્રંગ બાજુ। નેત્રંગ અહીંયાથી બતાવે છે 39 કિલોમીટર, જોઈ શકો છો। અને આ આગળથી રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો રાજપીપળા સિટીમાં। તો આપણે તો સિટીમાં નથી જવાનું, બાયપાસ અહીંયાથી બારોબાર ખાલી સાઈડ મારી દઈએ નેત્રંગ બાજુ, પછી આગળ ઘાટ સેક્શન ચાલુ થઈ જશે તો તમને ઘાટી પણ બતાવું। પહેલાં અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ, રાજપીપળા ક્રોસ કરી લઈએ પછી સીધે ચાલે જશું। તો ભાઈ જુઓ, અહીંયાથી ઘાટ સેક્શન ચાલુ થઈ ગયા બધા, જોઈ શકો છો। આ નેત્રંગ પહેલાંના ઘાટ છે બધા, લગભગ 25 કિલોમીટરની ઘાટી છે આ, જોઈ શકો છો। 3 નંબર ગેરમાં ગાડી કેવરાવે છે આપણી, જુઓ।
એકદમ ઘાટ એરિયા છે, એટલે ઘાટમાં આપણે શાંતિથી જ ચલાવવી પડે, બાકી કોઈ વાંધો આવે એવો નથી. જોઈ શકો છો ઘાટી રાઈસર તો હેરતું જ નથી. જો પહાડ ચેક કરો બે સાઈડ મિત્રો. આપણે 2 નંબર ગેર લઈ લીધો. ટર્નિંગો પણ એવા છે અને ઘાટી પણ એવી છે. જોઈ લો. આપણે થોડી વાર વિડીયો ચાલુ રાખીએ, ઘાટીનો નજારો બતાવું તમને. હવામાં વિડીયો એડિટિંગ, વિડીયો ઉતારવા પ્લસ ઘાટી એટલે લાગે એવું વિડીયો પણ બનાવવાનું અને ઘાટ પણ ચડાવવાનો હોય, ઉતારવાનો હોય, એટલે ઘાટું કામ છે. જોઈ શકો છો. રનિંગ ગાડી હોય એટલે વાંધો ના આવે, પણ આગળ મોટી ગાડી આવી જાય એટલે સ્પીડ થોડી કાઢે આપણી ગાડી, એટલે ગેર લેવો પડે ને તો ગાડી ન ચલે. જુઓ ઘાટી. ડેન્જર ઘાટ એરિયા છે આખો. એના જે લોકલ ચલાવતા એમને બહુ વાંધો ના આવે, એ લોકોને રોજનું થઈ ગયું. બાકી આપણે ઘણી વિડીયો ચાલુ રાખીએ ઘાટમાં, તમને લાઈવ નજારો બતાવો બધો. એવો ગાડીઓ બધી આવે છે. આપણે આ ખટારાની સાઈડ કાપવાની છે. હવે ઘાટ છે એટલે એકદમ નહીં કપાય, જગ્યા જોઈને સાઈડ કાપીશું. કારણ કે ચઢાઈમાં સામે ગાડી આવતી હોય એટલે એને પિકઅપ ન તોડવા દેવાય. બાકી ઘાટ ચેક કરો તમે. જોઈ લો અમારી જે વાત ચડતા ઘાટમાં સાઈડ કાપતો આવે છે. જોઈ લો ડાઉનિંગ કેટલું ડાઉનિંગ છે. જે છે આમાં તે સાચવવાનું છે, બાકી ડ્રાઈવર ઘાટમાં જ થાપ ખાઈ જાય. મહિન્દ્રાનો ડબ્બો પડે છે ફેલ થઈ ગયેલો, ગાડી ફેલ થઈ જાય લાગે છે, કાં તો ચડી નથી શકતી. ટક્કર થોડી કાઢતી હોય કદાચ. આપણે નેત્રંગ બાજુ ઘણા ટાઈમે આવ્યા દોસ્તો. જુઓ નજારો. નેત્રંગ બાજુ ઘણા ટાઈમે આવ્યા, બહુ સમય થઈ ગયો આ બાજુ આવે. હું પણ આ બાજુ નહોતો આવ્યો, ઘણા ટાઈમ પછી આવું છું. ચલો આપણે ઘણી વિડીયો બંધ કરી દઈએ, પછી આગળ સારા વ્યવસ્થિત ઉતારવા જેવા હશે વિડીયા તો એવું લાગશે તો ઘડીક બતાવો આગળ તમને નજારો ઘાટીનો. અને આપણે નેત્રંગ બાજુ પ્રયાણ કરીએ છીએ. હાથ બધા લોહી પી જાય છે આગળ આવીને. આ ઘાટ ઉપર જબ્બર કેવરાયું, મતલબ આ નાનું ઢબુડું પણ નથી ચડી શકતું. એ પણ આંચકા મારી ગયું 1 નંબર ગેરમાં. લગભગ બીજા ગેરમાં ગાડી હતી અને ગેર ચેન્જ કર્યો પાછળ. હાય નેચરલ જુઓ, નેચરલ. આંબલેથા પોલીસ સ્ટેશન લાગે છે આ બાજુ. જે ઘાટ છે જબ્બર, અને ઘાટી પણ એવી છે. જો અહીંયાથી ગાડી સટકી તો પછી પૂરું, ગાડી ભૂલી જવાની. પછી એવું તો બને નહીં, મેલેડી મોર હોય એવું તો ન થાય.
આપણે એક વાત છે કે વજન કદાચ વજન હોય તો ગાડી ચડી ના શકે, જેથી બીજી જગ્યાએ ન થાય. આગળ આખી ગોલાઈ છે, આપણું લોકેશન પણ ચાલુ છે એટલે બતાવે છે. ગાડીમાં વજન ઓવરલોડ ના આવે એટલે વાંધો ના આવે. ઘાટ એરિયામાં બધું અપડાઉનિંગ હોય, ટર્નિંગ હોય, હાથે અને આવામાં બધા લુખ્ખાથી પણ સાવધાન રહેવું પડે, કેમ કે જે કાંડ થાય એ ઘાટીમાં જ થાય. કેમ કે મોસ્ટ ઓફ આવી ઘાટીમાં નેટવર્ક પણ ના મળે કે તમે કોઈને કોન્ટેક્ટ કરી શકો. આપણી ગાડી બ્રેક ઉપર પગ છે તો પણ 40 ઉપર જતી રહેશે. 40ની સ્પીડ ઉપર ઓટોમેટિક ગાડી જાય છે. ગાડી હવે ડાઉનિંગ જ છે નકરું. પાછી ચઢાઈ આવી જાય. KTM R1 છે કે KTM હતું? ગાડીઓ આંચકા મારે છે. રાજકોટની ગાડી છે. આગળ આપણી ગાડી પણ કેવડાવે છે આવામાં. ધીમે ધીમે નીકળી જાય, વાંધો ના આવે. ગેર ચેન્જ કરી ધીમે ધીમે ઉપાડી લેવાનું. તો ભાઈ જુઓ, અહીંયાથી આપણું આઈસર લેવાનું છે ખાલી સાઈડ. નેત્રંગ આવી પહોંચ્યા. મૂવી 3 રસ્તા, સાગબારા 43, ડેડિયાપાડા 17, અક્કલકુવા 70. ગુજરાતી ગાડી આવે છે. ગાડીઓ હાલી આવે છે બધી. ગુજરાતી ગાડીઓ પણ આ રોડ ઉપર ઘણી ચાલે છે આપણી. આ બધી ગુજરાતી ગાડીઓ બધી આઉટ સ્ટેટમાંથી આવવાવાળી. ભાઈ ચલક વરાગ છે, વાહન ધીમે આપો. રાતે કોણ આ બોર્ડ વાંચી ગયા? ફૂલનું કામ ચાલુ છે. કામ પૂરું કરો તો ચાલુ થાય તો ભાઈ આપણે સાગબારા બાજુ લઈ લીધી લેફ્ટ સાઈડ, અને હવે કન્ટિન્યુ ખાસિયત રાખવાની છે. તો આગળની જર્ની પણ તમને બતાવું. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો દોસ્તો. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે. તો ભાઈ જુઓ, આ બાજુનો વ્યૂ ચેક કરો તમે. જોઈ શકો છો, નંબર વ્યૂ આવે છે. મચ્છીની ગાડી હતી જે છે ટ્રક જેવી. હજી તો ઘાટ સેક્શન જેવું જ છે બધું. તો આપણે ચાલ્યા જઈએ હજી આગળ ડેડિયાપાડા બાજુ. તો ભાઈ અહીંયા પહોંચ્યા સાઈડ ઉપર, અને અહીંયા ગાડી લગાવી દીધી ખાલી કરવા. જોવા ડોગ ઉપર આ રીતે છે લોકેશન. જોવા પાછો પહાડ, અને અહીંયા ખાલી કરવાની ગાડી. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, કેટલા ટાઈમમાં ખાલી થાય છે. આ દે પછી ખાલી કરી અને અહીંયાથી નીકળીએ.
पीछे आ, पीछे आ, मुझे कर तू पीछे आ। अब जाऊं मैं दो लोग लग रहे पीछे आने कर उतर ले जाइए वही नदी के बाल में कैसे पता है वो किधर बताया कहाँ रखबे की कहीं सरिया पास में सरिया पास में नहर के पास एक वो सलिया डाला ना उसके पास ही डालना था। चालू है बंद रखा है इसको बंद। ये कह रहे थे जितनी दूरी होगी उतने ही पैसे बढ़ेंगे नहर के वाले हेलो तो આપણું આઈસર તો ખાલી થઈ ગયું, અહીંયા ઉતારી દીધો માલ અને હવે અહીંયાથી નીકળીએ છીએ. એટલે રાજેશભાઈ ઉભા છે. રાજેશભાઈ મજામાં ને? રાજેશભાઈનું કામ છે અહીંયા બધું ટાવર ફિટિંગ કરવાનું. આ બધા માણસો એમના હેન્ડલમાં કામ કરે છે. અને અહીંયા આગળ છે प्रदीप भाई बढ़िया प्रदीप भाई का काम है इलेक्ट्रिक फिटिंग करना. देखो ये इसमें बैटरी सब लगा के ये तार जोड़ दिया. ये तार जोड़ी પછી આ રીતે ચાલુ થાય. હા છે પ્રવીણભાઈ કુશવા અહીંયા કામ ચાલુ કરી દીધું. તો હવે આપણે અહીંયાથી ભાગીએ. તો આ રીતે આ બધું બેટરીઓ અંદર લગાવી ભાઈ જોવો ખાલી કરવા આવ્યો તો ત્યાં ખાલી કરીને પાછો ભર્યો. બતાવું તમને ગામડું રસ્તો બતાવું કેવા કેવામાં રહીને ગાડીઓ નાખીએ છીએ અમે. હાઈવે ઉપર તો સારું લાગે પણ આગળ બતાવું તમને કેવા એવા ગામમાં થઈને ગાડીઓ કાઢીએ છીએ અમે. જો આ એક ગામડું છે અને આના રસ્તા જુઓ. આ બધું સાઈડ કાઢે અડધા નીકળે. અને આ બાજુ હજી ઘણા લોકો બળદની ખેતી કરે છે. બળદની ઘણા લોકો ખેતી કરે છે હજી. અને મકાન ચેક કરો આ બાજુના. હજી આ બાજુ બેકારી છે મિત્રો. આ બાજુ બેકારી વધારે છે એવું લાગે છે. જુઓ ખાલી રસ્તો ચેક કરો તમે. ધાબાવાળા મકાન તો ભાગ્યે જ જોવા મળે આ બાજુ, ક્યારેક 2-4. બાકી બધા આવા નાના છાપરાવાળા જ મકાન છે. જોવો મકાનો. તો મિત્રો હવે જઈએ આપણે સીધા હાઈવે ઉપર. પછી હાઈવે ઉપર જઈને હવે આગળનો વ્યૂ બતાવું તમને. તો હવે કન્ટિન્યુ ચાલે જ જશું. આ બધા ગામડાના રસ્તા પાર કરી લઉં. બહાર નીકળે આ બાજુ ચોકડી આવી છે. પાછળ રસ્તો જોયો કાકરપાડા કારબી લખેલું હતું. અને આપણે અહીંયા થોડા આગળ 2 કિલોમીટર જઈ અને લેવાની છે રાઈટ સાઈડ. એટલે આપણે આવી જશે ડેડિયાપાડા બાજુનો રસ્તો. તો જો આવું કંઈક છે ક્રોસ કરી અને ચાલ્યા જઈએ. તો આગળ બતાવું તમને વ્યૂ. તો ભાઈ જુઓ આવું કંઈક બહાર આવી છીએ આપણે. અને હવે અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ. જુઓ અહીંયાથી ખાલી સાઈડ મારવાની છે. લો બહાર કરતા રાજકોટની ગાડી દેખાય ગુજરાતી. આપણે ગુજરાતમાં જ છીએ પણ એમ કે આ બાજુ આપણે ગુજરાતની ગાડીઓ આઉટ સ્ટેટમાં જતી હોય એ જ નીકળે વધુ પડતી. બાકી એટલી બધી ગાડીઓ નથી નીકળતી. જોઈ લો આ બાજુનું માર્કેટ અને બજાર જોઈ શકો છો. આપણે સીધે સીધા જ ચાલ્યા જવાનું છે. કંઈક ચોકડી આવી છે યહા યોગી ચોક કરીને.
આવું કંઈક સર્કલ છે, યહાં યોગી ચોક. જુઓ આપણે ચાલે જઈએ સીધે સીધા. જુઓ નજારો આ બાજુ. કન્ટિન્યુ ચલાવીશું એટલે આગળ ઘાટ સેક્શન આવશે અને એ જે ઘાટ સેક્શન છે ઘાટ સેક્શન ક્રોસ કરીને પછી આવશે રાજપીપળા. ઘાટી તો ઘણી આવવાની છે આગળ, ઘાટી તો ઉતરવાની છે. બહુ ઘાટ સેક્શન છે આ બાજુ મિત્રો. લગભગ 20-22 કિલોમીટરની ઘાટી છે એ, અપડાઉનિંગ વાળી. વધીએ હવે આગળ. તો ભાઈ જુઓ આપણે અડધી ઘાટી ઉતારી દીધી અને અડધી ઘાટી ઉતારીએ છીએ. હજુ અડધો ઘાટ ઉતરવાનો બાકી છે, જોઈ શકો છો. અને આ બાજુનો બધા રસ્તા ડાઉનિંગ અપડાઉનિંગ આ તે એવા જ છે. અને બીજી વસ્તુ કે દરેક ગાડી માલિકને કહું છું કે ગાડીઓ આઉટ સ્ટેટમાં જતી હોય અથવા ઘાટ સેક્શનમાં જતી હોય તો કોઈ બી ગાડી ડ્રાઈવરને આપો તો એ ગાડી પહેલાં કોઈ લોકલ ચક્કરમાં ના આવો, પછી ઘાટ સેક્શનમાં આપી. એનું કારણ છે કે કોઈ બી ગાડી ડ્રાઈવરને હાથે ચડેલી હોય તો એમ કે ગાડી સહેજ બી પાછી ના પડવા દે. અને એના હાથે ચડેલી ગાડી એટલે એને ખબર જ હોય કે દરેક એની બ્રેક કઈ રીતે આવશે, ગાડી ઉપર છે કેટલે ક્લચ છોડે એવું એને આઈડિયા આવી જાય. બાકી નવી ગાડી હોય અને પહેલું જ ચક્કર આપી હોય તો ક્લચ છોડવા જાય તો ગાડી પાછી પડે. હમણાં પાછળ એવું થતું હતું કે નાની ગાડીનો ડ્રાઈવર હતો, મોટી ગાડી આપી દીધી હતી તો ગાડી ઘાટમાં પાછી પડતી હતી. ક્લચ છોડે તો ગાડી પાછી આવતી હતી. પછી મેં એને ક્લચ છોડી ઘાટ ચડાવી આપ્યો મારી ગાડીથી. મેં એની ગાડી લઈ અને ઘાટ ઉતારી આપ્યો ચડાવીને. એટલે એમ કે લોકલ ચક્કર મારેલા હોય પહેલાં તો એમ કે એને ખ્યાલ આવી જાય, ડ્રાઈવરને હાથે ચડે જ હોય ગાડી તો ઘાટ સેક્શનમાં એટલો બધો વાંધો ના આવે. તો કંઈ નહીં, હવે આપણે સીધા ચાલ્યા જઈએ, ઘાટ બાટ બધું પાર કરી અને કન્ટિન્યુ ચાલે જઈએ હવે રાજપીપળા બાજુ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ ગાડી ચલાવ્યા પછી અત્યારે પહોંચી આવ્યા બરોડા. અને બરોડા ચોકડી પહેલાં ટ્રાફિક લાગ્યું છે, જોઈ શકો છો. અને આપણે તબિયત પણ ખરાબ થઈ જાય એટલે અવાજ પણ બેસી ગયો છે એટલે બોલવામાં થોડી તકલીફ પડે છે. જુઓ ટ્રાફિક હજી હલવાનું નામ નથી દેતો, સિગ્નલવાળી ચોકડી છે. તો આપણે આ લાઈન ચાલુ થાય એટલે ટ્રાફિક પાર કરી આગળથી લઈ લઈશું રાઈટ સાઈડ. પછી આપણે હાઈવે ઉપર સીધા ચાલે જશું વાસદ થઈને. તો જુઓ આ ટ્રાફિક હવે ક્યારે ખુલે છે. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા વાસદના ટોલ નાકા ઉપર. અને આ વાસદ ટોલ પ્લાઝા ક્રોસ કરીએ છીએ. અને ચાલો વાસદમાં પણ આટલી બધી ગાડીઓ છે, જોઈ શકો છો તમે. લાઈન બધી બાજુ ભરી લાઈન છે. તો હવે આ ટોલ પાર કરી અને આગળ જમવાનું છે તો ત્યાં આગળ જમી, અને આપણી તબિયત પણ બરાબર નથી તો ત્યાં આગળ જમી અને સૂઈ જઈશું. પછી જશું ઓફિસે સવારે. પછી જોઈએ કાલે ક્યાંની ટ્રીપ ભરાય છે આ તે બતાવું તમને. તો બધાને મળીએ બીજા એક નવા વિડીયોમાં. આ વિડીયો કરીએ અહીંયા પૂરો. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.